નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય પોથીને લગતા ઘણા બધા પ્રશ્નો જવાબ મુકાઈ ગયા છે. જેમાં વિજ્ઞાન વિષયની અંદર આપણે આજે પાઠ 12મો છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એ પાઠને લગતા સ્વાધ્યાય પોથીના નાના મોટા પ્રશ્ન જવાબ છે એની ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મુકાય એ નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. તો અલગ અલગ આવા વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થતો રહેશે. આવનારી પરીક્ષાની પણ તમે તૈયારી કરી શકશો. તો શરૂઆત કરીએ વિભાગ A થી. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો પાઠની અંદર ઘણા બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નો પૂછાય છે. એમાં દરેક પ્રશ્ન જવાબ છે એ ઉપયોગી થશે. તો નીચે આપેલા દરેક પ્રશ્નના આશરે 10 થી 20 શબ્દોમાં માગ્ય મુજબ ઉત્તર આપવાનો છે. જેમાં પેલા ખાલી જગ્યા પૂરો પ્રશ્ન જોઈએ. તો પેલું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી હતી. જવાબમાં આવશે ઓસ્ટ્રેડ. બીજું છે અર્થિંગ વાયરના આવરણનો રંગ ખાલી જગ્યા હોય છે, તો જવાબમાં આવશે લીલો. ત્રીજું છે એક કોઇલ અથવા સોલિનોઇડના એક છેડાને તેના આડછેદને લંબરૂપે જોતા તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા વિષમ ઘડી દિશામાં માલુમ પડે તો કોઇલ અથવા સોલેનોઇડનો તે છેડો ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે. જવાબમાં ઉત્તર ધ્રુવ. ચોથું છે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. ખાલી જગ્યા હોય છે, તો જવાબમાં આવશે પ્રબળ હોય છે. પછી જે નીચેના વિધાનો ખરા છે કે ખોટા, સાચું ખોટું કરવાનું છે. પાંચમું છે એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે, તો એ સાચું વિધાન છે એટલે ખરું આવશે. છઠ્ઠું છે ન્યુટ્રલ વાયર પરનું અવાહક આવરણ એટલે કે પડ કાળા રંગનું હોય છે, તો જવાબમાં પણ સાચું આવશે, ખરું. સાતમું છે લાઈવ વાયરને અડકવું સલામત છે, તો એમાં ખોટું આવશે. આઠમું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે, તો એમાં ખોટું આવશે. નવમું છે વિદ્યુત પ્રવાહ આધારિત મોટી વર્તુળાકાર કોઇલ એટલે કે ગૂંચળાના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર સમાંતર સુરેખાઓ હોય છે, એ સાચું એટલે ખરું આવશે. પ્રશ્ન છે આપેલા બહુ વિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને ઉત્તર લખવાનો છે. તો MCQ પ્રશ્નમાં 10મું જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તેમાં ડી વિધાન છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે, એ વિધાન ખોટું છે. એકબીજા પર પસાર થતી નથી. 11મું છે નીચે દર્શાવેલ 4 વર્તુળાકાર રિંગમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા કઈ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે? તેના જવાબમાં એ ઓપ્શન આવશે. એ વાળો જે બંધ ગાળો છે આઈનો એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સૌથી વધારે મહત્તમ હશે. ત્યાર પછી 12મું જોઈએ કે વિદ્યુત પ્રવાહ ધારિત સૂર્ય તારથી દૂર જતા તારનું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં બદલાય છે. જવાબમાં બી ઓપ્શન હશે. 1/8 પ્રમાણે શું થાય? બદલાય છે. જ્યારે આપેલ બિંદુ અને તાર વચ્ચેનું અંતર છે. 13મું છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વાહક તાર પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. જવાબમાં ડી આવશે. આપેલ તમામ એટલે કે વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્રમાં રહેલા તારની લંબાઈ એના સમપ્રમાણમાં હોય. 14મું છે વિદ્યુત બોર્ડના મેન્સમાંથી આવતા લાલ રંગના અવાહક આવરણ વાળા વાયરને શું કહેવાય છે? તો એને લાઈવ વાયર કહે છે, તો જવાબમાં સી ઓપ્શન આવશે, લાઈવ વાયર. 15મું છે નીચેની આકૃતિમાં ગજ્યા ચુંબકની પાસે ચુંબકીય સોય જુદા જુદા સ્થાને મૂકેલ છે. કઈ ચુંબકીય સોયનું સ્થાન એ ચુંબકીય ક્ષેત્રની સાચી દિશા દર્શાવે છે? જવાબમાં સી ઓપ્શન આવશે. બરાબર, કે સી વાળું જે આ રીત છે એનું મહત્તમ એન એસ અહીંયા છે ચુંબકનું. બરાબર, તો ચુંબકીય ક્ષેત્રની શું દર્શાવશે? સાચી દિશા દર્શાવશે. એ બાજુ એન થી એસ તરફ ચુંબકીય ક્ષેત્ર હોય છે. 16મું છે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ ધારિત તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે ચુંબકીય સોયને જુદા જુદા સ્થાને મૂકેલી છે. કયા સ્થાને ચુંબકીય સોય ચુંબકીય ક્ષેત્રની સાચી દિશા દર્શાવે છે? અને જવાબમાં ડી ઓપ્શન આવશે, સ્થાન ડી. ડી ની જે દિશા છે એ સાચી દિશા આવી રીતે દર્શાવે છે. એ રીતે ચુંબકીય ક્ષેત્ર છે એમાં પસાર થતું હોય છે. 17મું છે અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? જવાબમાં ડી ઓપ્શન આવશે કે બધા બિંદુઓ એ સમાન જોવા મળે છે અથવા સમાન હોય છે. 18મું છે જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી તેનો કયો ગુણધર્મ બદલાશે? એક કરતા વધુ સાથે જવાબ થશે, તો એમાં જવાબમાં સી અને ડી બંને આવશે. કે એમાં સી અને ડી છે
તો જવાબમાં 2 આવશે, સી અને ડી, વેગ ને વેગમાન. 19મું છે પશ્ચિમ દિશામાં પ્રક્ષેપિત કરેલ ધન વિદ્યુત ભારિત કણ આલ્ફા કણનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય? તો ઉર્ધ્વ દિશામાં હોય છે. તો જવાબમાં ડી ઓપ્શન આવશે. 20મું છે ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય ખાલી જગ્યા છે તો ભારતની અંદર 220 વોલ્ટ છે. જવાબમાં સી ઓપ્શન આવશે, 220 વોલ્ટ. 21મું છે લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત સૂર્યક તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબમાં ડી ઓપ્શન આવશે કે ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે. એ વિધાન સાચું છે. 22મું છે શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ. જવાબમાં સી આવશે, ખૂબ વધી જાય છે. પછી જે પ્રશ્ન એક શબ્દ અથવા વાક્યમાં ઉત્તર આપો. એમાં 23મું છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે વપરાતા સાધનનું નામ આપો. તેનો જવાબમાં આવશે ચુંબકીય સોય અથવા હોકાયંત્ર. 24મું છે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? જવાબ લખી શકે કે પાનાના સમતલને લંબરૂપે અને પાનાના સમતલમાંથી બહાર આવતી દિશામાં હોય છે. બરાબર, આવી રીતે. 25મું છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર અધો દિશામાં ચુંબકીય બળ લાગે છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? બરોબર, અહીંયા તમે જોઈ શકો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, આ બળ આવી રીતે લાગે છે, આમ આ વિદ્યુત પ્રવાહ જાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હોય? તો કે પાનાના સમતલને લંબરૂપે અને પાનાના સમતલમાંથી બહાર આવતી દિશામાં હશે. 26મું છે નીચે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પેપરના સમતલમાં એક વિદ્યુત પ્રવાહ ધારિત લાંબો PQ સુરેખ વાહક છે. તેનાથી R1 અને R2 અંતરે અનુક્રમે 2 બિંદુઓ A અને B છે. આ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય વાહકમાંથી એ છે અને R1 અંતરે A બિંદુ છે અને R2 અંતરે B બિંદુ છે. જો R1 ગ્રેટર ધેન R2 હોય તો કયા બિંદુ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હશે? જવાબ લખી શકે કે ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ કોના સમપ્રમાણ છે? તો 1/r ના સમપ્રમાણ. પણ R2 ગ્રેટર ધેન R1 હોવાથી અહીંયા B1 છે એ ગ્રેટર ધેન શું થશે? B2 થશે. બરોબર. 27મું છે ઘરેલું વિદ્યુત પરિપથના વાયરિંગમાં આપણે કયા વાયર સાથે ફ્યુઝ જોડવો જોઈએ? તો જવાબ થશે ઘરેલું વિદ્યુત પરિપથના વાયરિંગમાં આપણે લાઈવ વાયર જે છે બરોબર એની સાથે શું કરવું જોઈએ? તો કે ફ્યુઝ જોડવો જોઈએ. લાઈવ વાયર સાથે ફ્યુઝ જોડવો જોઈએ. 28મું છે A અને B બે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીચે દર્શાવેલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની ક્ષેત્ર રેખાઓ જાય છે. તો એકબીજા તરફ રહેલા ચુંબકના ધ્રુવોના નામ લખવાના છે. તો કયો ધ્રુવ થશે? તો કે ઉત્તર ધ્રુવ. 29મું છે વિદ્યુત ચુંબકના કોઈ પણ બે ઉપયોગો લખો. તો જવાબમાં આવશે પેલું વિદ્યુત બેલમાં બેલ હોય, વિદ્યુત બેલ એમાં. બીજું ધાતુના ભંગારમાંથી ચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થો જેવા કે લોખંડ અને બીજા પદાર્થો અલગ કરવામાં. ત્રીજું દવાખાનામાં ડોક્ટરો દર્દીની આંખમાંથી લોખંડ અથવા સ્ટીલના નાના કણોને બહાર કાઢવાના ઉપયોગમાં. 30મું છે વિદ્યુત હીટર અને ફ્યુઝમાં વપરાતા તારના દ્રવ્યો વચ્ચેનો એક તફાવત લખો. એનો જવાબ લખી શકે કે વિદ્યુત હીટરમાં વપરાતા તારના દ્રવ્યનું ગલનબિંદુ ઊંચું અને ફ્યુઝ તરીકે વપરાતા તારના દ્રવ્યનું ગલનબિંદુ નીચું હોય છે. 31મું છે વિદ્યુતના બે ગંભીર જોખમો જણાવો. તેનો જવાબ લખી શકીએ પેલું કે જો કોઈ વ્યક્તિ અકસ્માતે લાઈવ વાયરને અડકે તો તેને સખત શોક લાગે છે જે પ્રાણઘાતક સાબિત થાય છે. બીજું છે શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગના કારણે સ્પાર્ક થાય જેનાથી મકાનમાં આગ લાગી શકે છે. 32મું છે દરિયાઈ સફરમાં ઉપયોગી સાધનનું નામ આપો. એનો જવાબ લખી શકે ચુંબકીય કપાસ એટલે કે સોય હોકાયંત્ર. 33મું છે જો 250 મિલિએમ્પિયર, 500 મિલિએમ્પિયર, 1 એમ્પિયર, 5 એમ્પિયર અને 10 એમ્પિયર રેટિંગના ફ્યુઝો ઉપલબ્ધ હોય તો 240 વોલ્ટ અને 180 વોટ ના દરવાળા એમ્પ્લીફાયરના રક્ષણ માટે કયો ફ્યુઝ વાપરવો સૌથી વધારે અનુકૂળ રહેશે? તેના જવાબમાં આવશે 1 એમ્પિયર રેટિંગ વાળો. 34મું છે હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે? જવાબ થશે હોકાયંત્રની સોય એક નાનું ગજિયા ચુંબક છે. તેનો એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ હોય છે. જ્યારે હોકાયંત્રને ગજિયા ચુંબક પાસે લાવવામાં આવે છે ત્યારે તેની સોયના ધ્રુવો પર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રને લીધે બળો લાગે છે. પરિણામે સોયનું કોણાવર્તન થાય છે.
35 છે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખો. જવાબ લખી શકે કે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની એટલે કે આકર્ષણ અને અપાકર્ષણ બળની અસર કે ચુંબક કે ચુંબકીય પદાર્થો વાપરીને શોધી શકાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. 36 છે વિદ્યુત ઉપકરણો માટે કયા પ્રકારનું જોડાણ કરેલું હોય છે? જવાબ છે વિદ્યુત ઉપકરણો માટે સમાંતર પ્રકારનું જોડાણ કરેલું હોય છે. 37 છે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે એટલે કે કેવા સંજોગોમાં થાય છે? જવાબ છે વિદ્યુત પુરવઠાની લાઇનમાંના લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને જ્યારે એકબીજા સાથે સીધા કે આડકતરી રીતે વાહક તાર મારફતે સંપર્કમાં આવે છે ત્યારે વિદ્યુત શોર્ટ સર્કિટ થાય છે. આ ત્યારે બને છે જ્યારે બંને વાયરનું અવાહક આવરણ નુકસાન પામેલ હોય કે નીકળી ગયેલ હોય અથવા તો વિદ્યુત ઉપકરણમાં કોઈ ક્ષતિ હોય. પછી વિભાગ બી ની વાત કરીએ. નીચે આપેલા પ્રશ્નના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. જવાબ લખી શકીએ કે પહેલું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગળા એટલે કે વક્રો રચે છે. બીજું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે એકબીજાની વધુ નજીક એટલે કે ગીચ હોય છે જ્યારે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. ચુંબકના મધ્ય ભાગમાં અને ચુંબકથી દૂર તેઓ એકબીજાથી દૂર એટલે કે છૂટી છૂટી હોય છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. ત્રીજું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે હોકાયંત્રની સોય ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ દર્શાવશે જે શક્ય નથી. ચોથું છે જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્રને દર્શાવે છે. પછી બીજો પ્રશ્ન આવે છે સૂર્યક વિદ્યુત પ્રવાહ ધારિત વાહકની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ જણાવો અને તે નિયમ લખવાનો છે. જરૂરી આકૃતિ પણ દોરવાની છે. તો અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. અહીંયા નીચેની બાજુએ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ સૂર્યક વાહક છે એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં બંધ ગાળો રચશે વક્ર રચશે. બરાબર. તો નિયમનું નામ લખીએ પહેલા કે જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ નિયમને મેક્સવેલનો કોર્ક સ્ક્રૂનો નિયમ પણ કહે છે. નિયમ એવું છે કે કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સૂર્યક વાહકને એવી રીતે પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે. તો તમારા જમણા હાથની આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની દિશામાં વીંટળાય છે. આ નિયમને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે એક સૂર્યક વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવેલ છે કે જેથી તેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય. આ વાહક પર લાગતા બળની દિશા શોધવા માટેના નિયમનું નામ તથા નિયમ જણાવો. જરૂરી આકૃતિ પણ દોરો. તો અહીંયા તમે જોઈ શકો કે અંગૂઠાનો જે ભાગ છે ચુંબકીય બળ દર્શાવે છે, આંગળીનો ભાગ છે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે અને બીજી આંગળીઓ જે વળેલી છે એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. એનો મતલબ ત્રણેય એકબીજાને લંબ છે. ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો પ્રથમ આંગળી, બળ અંગૂઠો અને વિદ્યુત પ્રવાહ વચ્ચેની આંગળી. આ રીતે ત્રણેય એકબીજાને શું થાય છે લંબ દર્શાવવામાં આવેલા છે. તો આપેલ પરિસ્થિતિમાં વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તો નિયમ એ રીતે છે કે તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પ્રસારો એટલે કે ફેલાવો કે જેથી તેઓ એકબીજાને પરસ્પર લંબ રહે. ત્રણ એકબીજાને લંબ રહે. જો પ્રથમ આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને વચ્ચેની એટલે કે બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા વાહક પર લાગતા બળની દિશા અથવા વાહકના ગતિની એટલે કે સ્થાનાંતરની દિશા દર્શાવે છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 4. કારણ આપો. આપણા ઘરોમાં આપણે બે જુદા જુદા પ્રવાહ રેટિંગ વાળા એટલે પ્રવાહ દર વાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ. જવાબ લખી શકે કે દરેક વિદ્યુત ઉપકરણનું પોતાનું આગવું રેટિંગ હોય છે અને તે મુજબ તે પાવર સપ્લાયમાંથી પ્રવાહ ખેંચીને કાર્ય કરે છે. દરેક ઘરમાં ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ ટાળવા માટે બે અલગ એવા સ્વતંત્ર વિદ્યુત પરિપથોનો ઉપયોગ વિદ્યુત વાયરિંગમાં કરવામાં આવે છે. દરેક ઊંચા પાવર રેટિંગ વાળા ઉપકરણો માટે 15 એમ્પીયરનો પરિપથ અને બીજો નીચા પાવર રેટિંગ વાળા ઉપકરણો માટે જેવા કે બલ્બ, ટ્યુબલાઇટ, પંખા વગેરે માટે 5 એમ્પીયરનો પરિપથ હોય છે. પાંચમો પ્રશ્ન છે વિદ્યુત પરિપથો અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપાયોના નામ લખો.
એનો જવાબ લખી શકીએ. પહેલું, યોગ્ય રેટિંગ વાળો સલામત ફ્યુઝ વાપરવો, જેના કારણે ઓવરલોડિંગના લીધે સાધનો અને પરિપથને થતું નુકસાન નિવારી શકાય છે. બીજું, યોગ્ય અર્થિંગ વાયર વાપરવો, જ્યારે લાઇવ વાયર અકસ્માતે વિદ્યુત સાધનના ધાતુના ભાગને સ્પર્શે છે ત્યારે શક્ય એવા વિદ્યુત શોકથી બચી શકાય છે. છઠ્ઠો પ્રશ્ન, તફાવતના બે મુદ્દા લખવાના છે. તો તફાવત જોઈએ કાયમી ચુંબક અને વિદ્યુત ચુંબક. કાયમી ચુંબકમાં પહેલું કે તેની તીવ્રતા નિશ્ચિત હોય છે, જ્યારે વિદ્યુત ચુંબક તો કે ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરીને તેની તીવ્રતા બદલી શકાય છે. બીજું જોઈએ કાયમી ચુંબકમાં કે તેની ધ્રુવીયતા ચોક્કસ હોય છે, જ્યારે વિદ્યુત ચુંબકમાં તો કે ગૂંચળામાં વહેતા પ્રવાહની દિશા ઉલટાવીને તેની ધ્રુવીયતા ઉલટાવી શકાય છે. સાતમો પ્રશ્ન છે, કારણ આપવાનું છે કે ફ્યુઝ તાર તરીકે તાંબાનો તાર છે, તાંબાનો વાયર છે એ વાપરવો અયોગ્ય છે. તો એનો જવાબ લખી શકે કે તાંબાના તારનું ગલન બિંદુ ઘણું ઊંચું હોય છે, તેથી પરિપથના પ્રવાહ એટલે કે રેટિંગ પ્રવાહ દર કરતા વધારે મોટો પ્રવાહ તેમાંથી પસાર થાય તો પણ તે પીગળતો નથી, તેથી ફ્યુઝ તાર તરીકે તાંબાનો તાર વાપરવો અયોગ્ય છે. તો ઘણી વખત કેવું વધારે વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય, બધું શોર્ટ સર્કિટ થઈ જાય, પીગળવા જોઈએ વાયર જે પીગળે નહીં. તાંબાનો તાર છે એનું ગલન બિંદુ ઊંચું છે એટલે પીગળે નહીં, એટલે એ વાપરવો અયોગ્ય કહી શકાય. વિભાગ સી આધારિત પ્રશ્નોના જવાબો. નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. બરોબર, તો એમાં પહેલો પ્રશ્ન આપણે આપ્યો છે કે અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે? તો એનો જવાબ જોઈએ કે અર્થિંગ વાયરનું કાર્ય પહેલા જોઈ લે. બરાબર, અર્થિંગ વાયરનું કાર્ય કઈ રીતે હોય? અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે, સેફટી માટે કરવામાં આવે. અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે. વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયર તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધ વાળો વહન પથ એટલે કે વાહક પથ પૂરો પાડે છે, અને તેથી તે વિદ્યુત સાધન વાપરનારને વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ, પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું જરૂરી છે. કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડેલ વાયરોનું અવાહક આવરણ પીગળી જાય છે, પરિણામે સાધનના ધાતુના આવરણમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે. આવા સાધનને કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુત શોક લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે છે. આને નિવારવા વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ. અર્થિંગ વાયર પરિપથને ખૂબ નીચો અવરોધ પૂરો પાડે છે, તેથી તે પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય છે, પરિણામે તે પરિપથમાંનો ફ્યુઝ પીગળી જાય છે અને ત્યાં વિદ્યુત પુરવઠો અટકી જાય છે. આમ વિદ્યુત સાધનોને યોગ્ય અર્થિંગ આપવાથી શક્ય એવા વિદ્યુત શોકથી બચાવી શકાય છે. બીજો પ્રશ્ન છે, ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો, અથવા તો પૂછે વિદ્યુત ફ્યુઝ એટલે શું, તે કેવી રીતે કાર્ય કરે છે? જવાબ લખી શકીએ કે તમામ ઘરેલું વિદ્યુત પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વનો વિદ્યુત ઘટક છે. તેના ઉપયોગથી પરિપથમાં શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગને કારણે થતા અકસ્માતો જેવા કે વિદ્યુત શોક, આગ, વિદ્યુત ઉપકરણોને નુકસાન વગેરે અટકાવી શકાય છે. ફ્યુઝ એ અતિ મહત્વની સલામત રચના છે. ફ્યુઝ એ નીચા ગલન બિંદુ વાળો ટૂંકો, પાતળો, ટીન પ્લેટેડ તાંબાના તારનો બનેલો હોય છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતા વધી જાય તો તે ઓગળીને તૂટી જાય છે, તેથી પરિપથ ખુલ્લો બની જાય છે. અગત્યના મુદ્દાઓ જોઈએ ફ્યુઝમાં. તો કે પહેલું, ફ્યુઝને હંમેશા લાઇવ વાયર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. બીજું, ફ્યુઝને હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે. ત્રીજું, ફ્યુઝ વાયર જેમ જાડો તેમ તેની વિદ્યુત પ્રવાહ વહેવાની ક્ષમતા વધારે હોય છે. ચોથું, મહત્તમ વિદ્યુત પ્રવાહ જે પરિપથ ખમી શકે છે તેના કરતા ઓછા વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતા વાળો ફ્યુઝ વાપરવો જોઈએ. વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણોમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચી શકાય છે. જૂલ તાપન, જૂલ હીટિંગને લીધે ફ્યુઝ પીગળે છે, પરિણામે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત જણાવો. પહેલા જોઈએ શોર્ટ સર્કિટિંગ. જો લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયરનું પ્લાસ્ટિક અવાહક આવરણ તૂટી જાય ત્યારે બે વાયર કાં તો સીધી રીતે અથવા કોઈ વાહક તાર દ્વારા સંપર્કમાં આવે છે,
આમ લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયરનું એકબીજા સાથે સંપર્કમાં આવવું તેને શોર્ટ સર્કિટિંગ કહે છે. આ કિસ્સામાં પરિપથનો અવરોધ લગભગ શૂન્ય થાય છે. પરિણામે પરિપથમાં મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. તેથી વાયર ખૂબ ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે. અને એમાં જ બીજું આપ્યું છે ઓવરલોડિંગ. તો ઓવરલોડિંગ જોઈએ કે ઘરેલું વાયરિંગમાં અમુક વખતે વહેતો વિદ્યુત પ્રવાહ વપરાતા વિદ્યુત સાધનોના પાવર રેટિંગ ઉપર આધારિત હોય છે. જો ઉચ્ચ પાવર રેટિંગ વાળા ઘણા બધા વિદ્યુત સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, વોટર હીટર, એર કન્ડિશનર વગેરે એકબીજા સાથે ચાલુ કરવામાં આવે તો તે સાધનો પરિપથમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે. આને ઓવરલોડિંગ કહે છે. તેથી ઘરેલું વાયરિંગમાં તાંબા અથવા એલ્યુમિનિયમના વાયર અતિ ઊંચા તાપમાને ગરમ થાય છે. તેનાથી આગ પણ લાગી શકે છે. ત્યાર પછી જોઈએ વિભાગ ડી આધારિત પ્રશ્નોના જવાબો. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. અથવા તો એમ પ્રશ્ન પૂછાય કે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો. તો એમનો જવાબ જોઈએ કે અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આટા વડે બનતા નળાકાર જેવા આકારને સોલેનોઇડ કહે છે. આ સોલેનોઇડ તમે જોઈ શકો છો. આ નળાકાર ભાગ છે એને ફરતે શું છે કે વર્તુળાકાર આટા વડે નળાકારમાં ફરતે વીંટાળેલા તાર છે. બરાબર, એ તાંબાનો તાર છે. તમે જોઈ શકો છો એ રીતે સોલેનોઇડ બનાવવામાં આવે છે. જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની અંદર અને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે તેની અંદર અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત આકૃતિમાં દર્શાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંદરની બાજુએ અહીંથી N થી S તરફ ધારો કે જતું હોય અને બહારની બાજુએ તો કે આવી રીતે બે બાજુ જાય ઉપર ને નીચે અને બંધ ગાળાઓ રચે. સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવા બંધ ગાળાઓ રચે છે. ક્યારે? તો કે આમાંથી જે તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ છે જ્યારે પસાર થાય બરાબર ત્યાં પ્લસ થી તમે જોઈ શકો છો પ્લસ થી માઇનસ તરફ અહીં વિદ્યુત પ્રવાહ છે પસાર થાય. આ બાજુથી આમ જાય અને આ બાજુ પાછો વિદ્યુત પ્રવાહ છે એ અહીંયા આવતો હોય છે. તો આવી રીતે જ્યારે થતો હોય ત્યારે આવી રીતે અંદરની બાજુ ઉપર અને નીચે બરાબર એમાં ચુંબકીય ક્ષેત્રઓ છે ક્ષેત્ર રેખાઓ છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે એ જોવા મળે. ક્યારે? તો કે પ્રવાહ પસાર થાય ત્યારે. વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની જેવું જ છે. સોલેનોઇડનો એક છેડો ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ N અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ S તરીકે વર્તે છે. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર સુરેખાઓ છે. જે દર્શાવે છે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય જેમાં પેલું કહીએ તો કે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે B ચલે છે I. બીજું કહીએ કે સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા N ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે B ચલે છે N અથવા તો B ચલે છે N ના છેદમાં L. તો જ્યાં N શું છે તો કે સોલેનોઇડના કુલ આંટાઓની સંખ્યા અને L શું છે તો કે સોલેનોઇડની લંબાઈ છે. ત્રીજું કહીએ કે સોલેનોઇડની બનાવટ વખતે વપરાતા અંતસ્થ ભાગની દ્રવ્યની એટલે કે ગર્ભની જાત પર આધાર રાખે છે. એટલે કે નરમ લોખંડના સળિયાનો સોલેનોઇડના અંતસ્થ ભાગની ગર્ભની રચનામાં ઉપયોગ કરવાથી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય છે. બીજો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો અને તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. તો જવાબ લખી શકીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દ્વારા રચાતી ભાત આકૃતિમાં દર્શાવવામાં આવી છે. ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર અને લૂપ પાસે સંકેન્દ્રિત હોય છે. અહીંયા તમે જોઈ શકો આકૃતિમાં કે S થી N તરફ અહીંયા તમે જોઈ શકો છો અંગૂઠો જે દિશામાં છે એ બાજુ અને આ રીતે વર્તુળાકાર ભાત છે એ રચાય છે અને આ રીતે અહીંયા પ્લસ અને અહીંયા એ રીતે સામે માઇનસ છે એ રીતના આખું લૂપ બને છે. એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે
વર્તુળાકાર ભાગે છે એ ગોઠવાય છે. આગળ જે વિદ્યુત પ્રવાહ આધારિત લૂપની આસપાસ દરેક બિંદુએ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા કેન્દ્રિત વર્તુળોની સાઇઝ તારથી દૂર જતા સતત મોટી ને મોટી થતી જાય છે. જ્યારે આપણે વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે પહોંચીએ છીએ ત્યારે આ મોટા વર્તુળોના ચાપ લગભગ સુરેખ રેખા જેવા દેખાય છે. અહીં વિદ્યુત પ્રવાહ આધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લૂપના કેન્દ્ર પાસે સીધી રેખાઓ જેવું દેખાય છે. જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીએ છીએ કે તારનો દરેક ભાગ લૂપના અંદરના વિસ્તારમાં એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે. જેથી વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં હોય છે તથા એકબીજાને સહાય કરે છે. પરિણામે ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય છે. આમ ગૂંચળાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પહેલું તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે એટલે કે બી ચલે છે આઈ. બીજું ગૂંચળાની ત્રિજ્યા આરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે બી ચલે છે 1/r. અને ત્રીજું ગૂંચળાના કુલ આંટાઓની સંખ્યા n ના સમપ્રમાણમાં હોય છે એટલે કે બી ચલે છે n. અને ત્રીજો પ્રશ્ન છે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે જણાવો. યોગ્ય પરિપથ આકૃતિની મદદથી સમજાવો કે નરમ લોખંડના સળિયામાંથી કેવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકાય છે અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો લખો. તો જોઈએ કે નરમ લોખંડના સળિયાનો ગર્ભ પર વીંટાળેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા ગૂંચળા વડે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. તેનું કાર્ય એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત છે. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થતા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર વડે ગૂંચળાની અંદર મૂકેલા નરમ લોખંડના ટુકડા જેવા ચુંબકીય દ્રવ્યને ચુંબકીય કરી શકાય છે. આ રીતે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. તો આ નરમ લોખંડનો ગર્ભ અંદર છે અને અલગ કરેલા તાંબાના તારનું ગૂંચળું ઉપર વીંટાળેલું છે. બરોબર, એ ઉપરનું જે પ્લાસ્ટિકનું પડ હોય કાઢી નાખ્યું હોય ને પછી તાંબાનું તારનું ગૂંચળું વીંટાળેલું હોય અને અહીંયા વાયર સાથે જોડ્યા હોય બેટરી, એમાં પ્લસ માઇનસ છે તો પ્લસ થી માઇનસ તરફ આવી રીતે શું થાય વિદ્યુત પ્રવાહમાં પસાર થાય અને આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ઇલેક્ટ્રોમેગ્નેટ કાર્ય કરે. તો સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે જ ઇલેક્ટ્રોમેગ્નેટ ચુંબકીય ગુણધર્મોમાં પ્રાપ્ત કરે છે અને જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તે પોતાનો ચુંબકીય ગુણધર્મ લગભગ ગુમાવી દે છે. કારણ કે નરમ લોખંડની રિટેન્ટિવિટી બહુ જ ઓછી હોય છે અને ઇલેક્ટ્રોમેગ્નેટની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નીચેના બાબત પર આધાર રાખે છે. એમાં પહેલું જોઈએ કે સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n ઉપર આધાર રાખે. એક તો કે જેમ આંટાઓની સંખ્યા વધારે એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર વધારે થાય. બીજું સોલેનોઇડના વહેતા વિદ્યુત પ્રવાહ I ઉપર આધાર રાખે. જેમ વિદ્યુત પ્રવાહ છે વધારે છે એ રીતના ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનશે. ત્યાર પછી જોઈએ ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો, જેમાં પહેલું તો કે તેનો ઉપયોગ વિદ્યુત ઘંટડી, વિદ્યુત પંખા, ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર જેવા વિદ્યુત ઉપકરણોમાં કરવામાં આવે છે. બીજું જોઈએ તો કે લોખંડના પાટડો હોય એટલે કે ગર્ડર જેવી જ્યારે ભારે વસ્તુઓ ઊંચકવા માટે અને તેમની હેરફેર કરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્રીજું જોઈએ તો કે શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના ટુકડાઓને દૂર કરવા માટે મેડિકલ ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતા ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો અલગ અલગ. તો જુદા જુદા પ્રશ્નો, આવા ઘણા બધા પ્રશ્નો નાના મોટા પૂછાતા હોય પરીક્ષા લક્ષી મોસ્ટ ટાઈમ પ્રશ્નો કહી શકીએ. તો આ ઘણા બધા પ્રશ્નો છે એ મુકાઈ ગયા છે. વિડીયો અલગ અલગ તમે જોઈ શકશો. સ્વાધ્યાય પોથીને પણ છે. એ જોવા હોય તો ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં એમાં ધોરણ 10 નું પ્લેલિસ્ટ છે, એ જોઈ લેજો. આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો જેથી એમને પણ ઉપયોગી થાય. આવા અલગ અલગ વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. તૈયારી કરતા રહેજો આવનારી પરીક્ષાની. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.